નમસ્કાર. અને આજના આપણા આ ગહન અભ્યાસમાં એટલે કે આ ડીપ ડાઈવમાં સ્વાગત છે. હું આજે એક વિચાર કરી રહી હતી. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાના જીવનના સૌથી મોટા લક્ષ્યની એકદમ નજીક છે. બહુ નજીક. હા, મતલબ વર્ષોની સખત મહેનત, યોગ્યતા અને નિષ્ઠા પછી સફળતાનું સર્વોચ્ચ શિખર બસ એક ડગલું જ દૂર છે. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, લોકો ઉજવણીની રાહ જોઈ રહ્યા છે અને પછી અચાનક જ કંઈક એવું થાય જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. બિલકુલ, માત્ર એક જ ક્ષણમાં કોઈ જ વાંક કે ભૂર વગર એ બધું જ છીનવાઈ જાય છે. માત્ર સત્તા કે પદ જ નથી છીનવાતું, પરંતુ એ વ્યક્તિને એક એવા અંધકારમય અને અસુરક્ષિત રસ્તા પર ધકેલી દેવામાં આવે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. સાચી વાત છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે અથવા તો ક્રોધથી ભરાઈ જાય, બળવો કરે. હા, અને આજનો આપણો વિષય બરાબર આ જ છે. આપણી પાસે જે સ્ત્રોત અને નોંધો છે તે એક એવા વિષય પર આધારિત છે જેનાથી આપણે બધા પરિચિત છીએ. વિષય છે ધર્મનો વિજય, ભગવાન રામનું જીવન. બરાબર, ધ ટ્રાયમ્ફ ઓફ ધર્મ. પણ જુઓ, આજનો આપણો હેતુ માત્ર રામાયણની કથાના ઘટનાક્રમને વાગોળવાનું નથી. આપણે બધા જાણીએ છીએ કે કથામાં શું થયું હતું, ખરું ને? હા, ઘટનાઓ તો મોટાભાગના લોકોને ખબર જ હોય છે. તો આજે આપણે એ સમજવાનું છે કે આ બધું શા માટે અને કેવી રીતે થયું. આ સ્ત્રોતમાં છુપાયેલા ધર્મ, ફરજ અને સત્યના એવા મૂળભૂત સિદ્ધાંતોને આપણે ડીકોડ કરવા છે, જે દર્શાવે છે કે આત્યંતિક કટોકટીમાં પણ માનસિક સંતુલન કેવી રીતે જાળવી શકાય. અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે આ કોઈ ઐતિહાસિક દસ્તાવેજ પૂરતું સીમિત નથી. અચ્છા, એટલે તમે આને આજના સંદર્ભમાં કઈ રીતે જુઓ છો? જુઓ, આ સ્ત્રોત ખરેખર તો આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ક્રાઇસિસ મેનેજમેન્ટ, નેતૃત્વ અને મૂલ્ય આધારિત જીવન જીવવા માટેની એક અત્યંત સચોટ બ્લુપ્રિન્ટ છે. ઓહ, એક બ્લુપ્રિન્ટ તરીકે. હા, કેવી રીતે એક વ્યક્તિની આંતરિક વિચારસરણી અને તેના નિર્ણયો આખા સમાજ અને આવનારી હજારો પેઢીઓ માટે ધર્મનું એક અકલ્પનીય પ્રતીક બની શકે છે, એ આપણને આમાંથી શીખવા મળે છે. ધર્મ અહીં કોઈ ધાર્મિક કર્મકાંડ નથી. તો પછી શું છે? તે કટોકટીના સમયે લેવાયેલો એક નક્કર નૈતિક નિર્ણય છે. વાહ, આ બહુ જ રસપ્રદ વિચાર છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. સ્ત્રોતની શરૂઆતમાં જ ભગવાન શ્રી રામનો પરિચય અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર તરીકે આપવામાં આવ્યો છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત તેમના વ્યક્તિત્વને સમજાવવા માટે 3 ખૂબ જ વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ કરે છે: શાંત, વિવેકી અને ધર્મનિષ્ઠ. બરાબર, શાંત અને વિવેકી. અને આ ગુણો તેમનામાં બાળપણથી જ હતા. હવે હું વિચારતી હતી કે આ શા માટે આટલું મહત્વનું છે, કારણ કે તરત જ એક અણધારી કટોકટી આવે છે. હા, અને આ કટોકટી માત્ર કોઈ નાની અડચણ નહોતી, તે એક સંપૂર્ણ સિસ્ટમ ક્રેશ હતું. એકદમ સાચું, સિસ્ટમ ક્રેશ. રામજીનો રાજ્યાભિષેક થવાનો હતો, એટલે કે તેઓ સત્તાના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થવાના હતા. અને બરાબર એ જ સમયે કૈકેયી માતા રાજા દશરથ પાસે પોતાના 2 જૂના વચન માંગે છે. હા, રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી. મારે આ ઘટનાને આજના આધુનિક સંદર્ભમાં મૂકીને જોવી છે. હા, ચોક્કસ. એક એનાલોજીથી વધારે સ્પષ્ટ થશે. જુઓ, ધારો કે કોઈ બહુરાષ્ટ્રીય કંપની છે, કોઈ ગ્લોબલ ટેક જાયન્ટ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નક્કી કર્યું છે કે આવતીકાલે સવારે એક અત્યંત સક્ષમ, યુવા અને લોકપ્રિય વ્યક્તિને કંપનીના નવા સીઈઓ તરીકે જાહેર કરવામાં આવશે. એટલે એકદમ ટોપ પોઝિશન. બિલકુલ. પ્રેસ કોન્ફરન્સ ગોઠવાઈ ગઈ છે, શેમ્પેનની બોટલો તૈયાર છે અને રાત્રે 2 વાગે કંપનીના ચેરમેન તેને બોલાવીને કહે છે કે પ્લાન બદલાઈ ગયો છે. તને સીઈઓ નથી બનાવવાનો. ઓ બાપરે, આગલી રાત્રે જ? હા, અને એટલું જ નહીં. ચેરમેન કહે છે કે તારે આજથી જ તારી કેબિન, આ કંપની અને આ શહેર છોડી દેવાનું છે. તારે આગામી 14 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કોઈ અજ્ઞાત જગ્યાએ જતું રહેવાનું છે. આ તો બહુ જ મોટો ઝટકો કહેવાય. અને સાંભળો, છેલ્લે એ પણ કહે છે કે તારી જગ્યાએ તારાથી જુનિયરને આ પદ આપવામાં આવશે. હવે તમે જ કહો, આ પરિસ્થિતિમાં આજના સમયના શ્રેષ્ઠ લીડરની પ્રતિક્રિયા પણ કેવી હોય? આજના કોર્પોરેટ જગતમાં તો કોઈ પણ વ્યક્તિ તરત જ વકીલને ફોન કરે. એ જ મારો પ્રશ્ન છે. આપણે આને એક ટોક્સિક એન્વાયરમેન્ટ કહીશું?
આપણે કહીશું કે આ તો અન્યાય છે, તમારે કાનૂની નોટિસ મોકલવી જોઈએ. હા, અથવા તો બોર્ડ સામે બળવો કરવો જોઈએ, મીડિયામાં જઈને નિવેદન આપવું જોઈએ. બરાબર. પણ આપણો સ્ત્રોત નોંધે છે કે રામજીએ પિતાના વચનને માન આપીને તરત જ વનમાં જવાની તૈયારી દર્શાવી. કોઈ જ દલીલ નહીં, બિલકુલ ક્રોધ નહીં. અને તેમની સાથે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ પણ જોડાયા. હા, તો મને એ સમજાવો કે શું અન્યાય સામે અવાજ ન ઉઠાવવો અને ચૂપચાપ બધું સ્વીકારી લેવું એ ખરેખર ધર્મ છે? શું આને આજના સંદર્ભમાં નબળાઈ ન કહેવાય? હું બહુ જ મૂંઝવણમાં છું આ બાબતે. જુઓ, આ બહુ જ સચોટ પ્રશ્ન છે. અને આને સમજવા માટે આપણે પેલા 3 શબ્દો પર પાછા જવું પડશે જે સ્ત્રોતમાં આપેલા છે. પેલા 3 શબ્દો શાંત, વિવેકી અને ધર્મનિષ્ઠ. હા, બરાબર. જુઓ, નબળાઈ અને વિવેક વચ્ચે બહુ મોટો તફાવત છે. અચ્છા, કેવી રીતે? નબળાઈ એટલે ડરના કારણે અન્યાય સહન કરવો, જ્યારે વિવેક એટલે શું કાયમી છે અને શું ક્ષણિક છે તેનો સ્પષ્ટ ભેદ પારખવાની ક્ષમતા. ઓહ, એટલે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વચ્ચેનો તફાવત. હા, બિલકુલ. સત્તા, પદ કે રાજગાદી એ ક્ષણિક વસ્તુઓ છે. આજે છે, કાલે નથી. પરંતુ પિતાનું વચન, કુળની મર્યાદા અને પોતાનું નૈતિક મૂલ્ય, એ વસ્તુઓ કાયમી છે. એક્ઝેક્ટલી, આ વસ્તુઓ કાયમી છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે રામજીની ઓળખ એ રાજગાદી પર નિર્ભર નહોતી? બિલકુલ નહીં. જો તમારી ઓળખ માત્ર તમારા હોદ્દા પર ટકેલી હોય તો હોદ્દો છીનવાતા જ તમે ભાંગી પડો છો. રામજીની ઓળખ તેમના હોદ્દામાં નહીં, પણ તેમના ધર્મમાં, એટલે કે તેમની ફરજમાં હતી. આ બહુ ઊંડી વાત કહી તમે. સ્ત્રોતના અંતમાં જે મુખ્ય સાર આપ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે માતા-પિતાના વચનનું પાલન કરવું જોઈએ. આ કોઈ આંધળું અનુકરણ નહોતું, આ એક જાગૃત પસંદગી હતી. એટલે કે કોન્શિયસ ચોઇસ હતી. હા, જ્યારે ચેરમેન સીઈઓને પદ પરથી હટાવે ત્યારે જો સીઈઓ ગુસ્સે થાય તો તે દર્શાવે છે કે સત્તા તેના મન પર હાવી હતી. રામજીની શાંતિ એ દર્શાવે છે કે સત્તા તેમના મન પર ક્યારે હાવી નહોતી. અરે વાહ! એટલે કે તેમની આંતરિક સ્થિરતા એટલી મજબૂત હતી કે બહારના કોઈ પણ તોફાન તેને ડગાવી ન શક્યા. સાચી વાત છે. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન સત્તાના નફા-નુકસાનના દૃષ્ટિકોણથી નહીં, પણ નૈતિક ફરજના દૃષ્ટિકોણથી કર્યું. આજ તેમને મર્યાદા પુરુષોત્તમ બનાવે છે. આ ખરેખર આંખ ઉઘાડનારો વિચાર છે. એટલે કે સૌથી મોટો પાવર એ પદમાં નથી, પણ પદને જરાય પણ અફસોસ વગર છોડી શકવાની ક્ષમતામાં છે. બિલકુલ. પણ વાર્તા અહીં પૂરે નથી થતી. વનવાસનો સ્વીકાર કરવો એ તો માત્ર પહેલું પગથિયું હતું. અસલી કસોટી તો હવે શરૂ થાય છે. હા, વનવાસનો સમયગાળો બહુ જ કઠોર હતો. સ્ત્રોત આપણને આગળ લઈ જાય છે અને જણાવે છે કે વનવાસ દરમિયાન એક અત્યંત ભયંકર કટોકટી આવે છે. લંકાના રાજા રાવણ દ્વારા સીતાજીનું અપહરણ. આ ઘટના આખી કથાનો ટર્નિંગ પોઈન્ટ છે. હવે કલ્પના કરો, પહેલા રાજગાદી ગઈ, પછી ઘર છૂટ્યું, પિતાનું મૃત્યુ થયું અને હવે પત્નીનું અપહરણ. કોઈ પણ વ્યક્તિ માટે આ બ્રેકિંગ પોઈન્ટ હોઈ શકે. હું તો કદાચ હાર જ માની લઉં. સાચી વાત છે. આ એવો તબક્કો છે જ્યાં ભલભલા જ્ઞાનીઓનો પણ પોતાના મૂલ્યો પરથી વિશ્વાસ ઉઠી જાય. વ્યક્તિને લાગે કે મેં ધર્મનું પાલન કર્યું તો પણ મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? બરાબર. અને અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. રામજી એકલા હાથે રાવણ સામે લડવા નથી જતા. તેઓ એક ગઠબંધન બનાવે છે, એટલે કે એક એલાયન્સ ઊભું કરે છે. હા, અને આ એલાયન્સ કોની સાથે બને છે એ જોવું મહત્વનું છે. હા, સ્ત્રોત મુજબ તેઓ વાનરરાજ સુગ્રીવ અને ભક્ત હનુમાનની મદદ લે છે અને લંકા પર ચઢાઈ કરે છે. મારું એક અવલોકન છે અહીં. શું અવલોકન છે તમારું? જો તમે અયોધ્યાના શક્તિશાળી રાજકુમાર હો તો તમે આસપાસના અન્ય રાજ્યોના રાજાઓ પાસે લશ્કરી મદદ માંગી શક્યા હોત. એક વિશાળ સૈન્ય ભાડે રાખી શક્યા હોત. હા, પૈસા અને રાજદ્વારી સંબંધોનો ઉપયોગ કરી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. તેમણે વનવાસીઓ અને વાનરોની મદદ લીધી. શું આમ માત્ર એક સંજોગ હતો કે આની પાછળ કોઈ ડીપ સ્ટ્રેટેજી હતી? મને આ બહુ જ આશ્ચર્યજનક લાગે છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ કોઈ સામાન્ય રાજકીય ગઠબંધન નહોતું. અહીં આપણે 2 પ્રકારના ગઠબંધન વચ્ચેનો તફાવત સમજવો પડે. 2 પ્રકારના ગઠબંધન. કયા કયા? એક હોય છે ટ્રાન્ઝેક્શનલ એલાયન્સ, એટલે કે વ્યવહારિક ગઠબંધન,
જે માત્ર સ્વાર્થ કે ડર પર આધારિત હોય છે. અચ્છા, જેવું રાવણનું સૈન્ય હતું. બિલકુલ. રાવણની આર્મી એ ટ્રાન્ઝેક્શનલ હતી. તેમને પૈસા મળતા હતા અથવા તેમને રાવણનો ડર હતો. જ્યારે બીજું હોય છે વેલ્યુ બેઝડ એલાયન્સ, એટલે કે મૂલ્ય આધારિત ગઠબંધન. ઓહ, જે સમાન સિદ્ધાંતો અને એક સચ્ચાઈ પર રચાયેલું હોય. હા, સ્ત્રોતના સારાંશમાં એક બહુ જ ગહન વાક્ય છે. તેમાં લખ્યું છે કે સારા કાર્યમાં ભગવાન હંમેશા સાથ આપે છે. આ વાક્યનો મિકેનિઝમ સમજવા જેવો છે. હા, મને એ જ સમજવું છે. જુઓ, આ ભગવાન સાથ આપે છે એ સાંભળવામાં બહુ સારું લાગે છે, એકદમ પોઝિટિવ લાગે છે. પણ પ્રેક્ટિકલ દુનિયામાં આ કઈ રીતે કામ કરે છે? પ્રેક્ટિકલ દુનિયામાં આ નેટવર્ક ઇફેક્ટ ઓફ ધર્મ તરીકે કામ કરે છે. નેટવર્ક ઇફેક્ટ ઓફ ધર્મ? આ શબ્દ મને નવો લાગ્યો. એટલે કે જ્યારે કોઈ નેતાનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે સાચો, ન્યાયી અને વ્યક્તિગત સ્વાર્થથી પર હોય છે, ત્યારે તે આસપાસના લોકોમાં એક ઊંડો વિશ્વાસ જન્માવે છે. લોકોને જીવનમાં એક અર્થ, એક મીનિંગ જોઈએ છે. એટલે રામજીનું લક્ષ્ય માત્ર પોતાની પત્નીને પાછી મેળવવાનું નહોતું. ના, તે અન્યાય અને અહંકાર સામેનો જંગ હતો. અને આ સચ્ચાઈએ સુગ્રીવ અને હનુમાન જેવા સાથીઓને આકર્ષ્યા. અચ્છા. હનુમાનજી માટે સ્ત્રોતમાં ભક્ત શબ્દ વાપરવામાં આવ્યો છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કોઈ એક સર્વોચ્ચ સત્ય માટે પોતાની તમામ ક્ષમતાઓને શરણે કરી દેવી. વાહ. જ્યારે ઉદ્દેશ્ય પવિત્ર હોય છે, ત્યારે કુદરતની શક્તિઓ અને નિસ્વાર્થ લોકો આપોઆપ એક શક્તિશાળી ઇકોસિસ્ટમ બનાવે છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ નેતૃત્વ અને પારદર્શકતાનું પરિણામ છે. ઓકે, ચલો આને જરા ડીકોડ કરીએ. એટલે કે રાવણ પાસે વિશાળ આર્મી હતી, આધુનિક શસ્ત્રો હતા, પણ તેમનું જોડાણ ડર અને પૈસા પર ટકેલું હતું. બરાબર. જ્યારે રામજી પાસે કોઈ સાધનો નહોતા, પણ તેમનું ગઠબંધન શેર્ડ વેલ્યુઝ એટલે કે સમાન મૂલ્યો અને અતૂટ વિશ્વાસ પર ટકેલું હતું. બિલકુલ. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ડર પર આધારિત સિસ્ટમ અને વિશ્વાસ પર આધારિત સિસ્ટમ વચ્ચે ટકરાવ થાય છે, ત્યારે શું થાય છે? ત્યારે શરૂઆતમાં ડરવાળી સિસ્ટમ બહુ શક્તિશાળી લાગે છે, પણ તે અંદરથી ખોખલી હોય છે. તેને તોડવા માટે માત્ર એક જ મોટી તિરાડ કાફી હોય છે. અને આ ટકરાવ આપણને કથાના ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. લંકાનું યુદ્ધ. સ્ત્રોત નોંધે છે કે રામજી અને લક્ષ્મણે વાનર સેનાની મદદથી લંકા પર ચઢાઈ કરી, ભયંકર યુદ્ધ થયો અને અંતે રાવણનો સંહાર થયો. અને સીતાજી મુક્ત થયા. હા. હવે જુઓ, આ આખું યુદ્ધ એક અસમપ્રમાણ યુદ્ધ હતું, જેને આપણે એસિમેટ્રિક વોરફેર કહીએ. રાવણ જેવો શક્તિશાળી સમ્રાટ, જેની પાસે સોનાની લંકા હતી, તેની હાર થાય છે. બિલકુલ, એકદમ અનપેક્ષિત પરિણામ. સ્ત્રોતનો સૌથી પહેલો અને મુખ્ય સિદ્ધાંત કહે છે કે સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે. પણ મને અહીં એક ડાઉટ છે. શું ડાઉટ છે? ઘણીવાર પ્રેક્ટિકલ દુનિયામાં આપણે જોઈએ છીએ કે ખરાબ લોકો પણ જીતી જતા હોય છે. તેઓ બહુ જ જલ્દી સફળ થઈ જાય છે. તો પછી આ સ્ત્રોત આવો દાવો કેમ કરે છે કે સત્યનો જ વિજય થાય? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, અને ઘણા લોકોને આ જ મૂંઝવણ હોય છે. જ્યારે સ્ત્રોત કહે છે કે સત્યનો હંમેશા વિજય થાય છે, ત્યારે તે કોઈ ટૂંકા ગાળાની લડાઈની વાત નથી કરતું. અચ્છા, એટલે શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મ ગેમની વાત કરે છે. તે સમયના લાંબા પટ પર જોવાની વાત કરે છે. અધર્મ અને અહંકાર શરૂઆતમાં તમને ઝડપી સફળતા અપાવી શકે. રાવણે અધર્મથી અપાર સંપત્તિ અને સત્તા મેળવી હતી. હા, તેની પાસે બધું જ હતું. પરંતુ આવી સિસ્ટમ્સ ફ્રિજાઇલ એટલે કે અત્યંત નાજુક હોય છે. તેને જાળવી રાખવા માટે સતત વધારે ને વધારે જૂઠ, વધારે ને વધારે ડર અને હિંસાની જરૂર પડે છે. ઓહ, એટલે પોતાના જ બોજ નીચે દબાઈ જાય છે? બરાબર. તેના પાયામાં જ આત્મવિનાશના બીજ વવાયેલા હોય છે. જ્યારે ધર્મનો માર્ગ શરૂઆતમાં કાંટાળો અને ધીમો હોય છે, પણ તે એન્ટી-ફ્રેજાઇલ હોય છે. એન્ટી-ફ્રેજાઇલ એટલે શું? એટલે કે તે મુશ્કેલીઓમાંથી તૂટવાને બદલે વધુ મજબૂત બને છે. રાવણનો પરાજય એટલા માટે નહોતો થયો કે તેની પાસે શસ્ત્રો ઓછા હતા. તો પછી શા માટે થયો? તેનો પરાજય એટલા માટે થયો કારણ કે તેની સિસ્ટમનો પાયો જ સડી ગયેલો હતો. આ વાત ખરેખર બહુ જ ઊંડી છે. અને આ સત્યના વિજયની ઉજવણી કેવી રીતે થાય છે તે જોવું ખરેખર અદ્ભુત છે. સ્ત્રોત આપણને કથાના અંતિમ ચરણમાં લઈ જાય છે. હા, અયોધ્યા પરત ફરવાની ઘટના. 14 વર્ષનો કઠિન અને અંધકારમય વનવાસ પૂરો કરીને જ્યારે રામજી અયોધ્યા પરત ફરે છે, ત્યારે લોકો આનંદમાં દીવા પ્રગટાવે છે.
અને તેમાંથી આપણો સૌથી મોટો તહેવાર દિવાળી અસ્તિત્વમાં આવે છે. હા, પ્રકાશનું પર્વ. મને આખી કથામાં આ પ્રતીક સૌથી વધારે સ્પર્શી જાય છે. અને એક અત્યંત શ્યામ અને પીડાદાયક સંઘર્ષનો અંત એક ભવ્ય પ્રકાશના ઉત્સવથી થાય છે. પણ મને હંમેશા એવું થાય કે માત્ર દીવા જ કેમ? હા, આ વિચારવા જેવી વાત છે. આ દીવા માત્ર રામજીના આગમનનું સ્વાગત નહોતું. લોકો ઈચ્છે તો ફૂલો વેરી શક્યા હોત, રંગો ઉડાડી શક્યા હોત. બરાબર, ઢોલ નગારા વગાડી શક્યા હોત. દીવો જ શા માટે? કારણ કે દીવો એ સ્વયં ધર્મનું જીવંત પ્રતીક છે. એક નાનકડો દીવો પોતાની જાતને બાળીને આસપાસના વાતાવરણને પ્રકાશિત કરે છે. ભગવાન રામે આખા જીવન દરમિયાન આ જ તો કર્યું હતું. અરે વાહ! પોતાના અંગત સુખોનો ત્યાગ કરીને સમાજ માટે નૈતિકતા અને સત્યનો પ્રકાશ ફેલાવ્યો. બીજું, દીવો એ વાતનું પ્રતીક છે કે ગમે તેટલો ગાઢ અંધકાર હોય, ભલે તે 14 વર્ષ લાંબો અંધકાર કેમ ન હોય. એક્ઝેક્ટલી, એક નાનકડો પ્રકાશનો સ્રોત તે અંધકારને ચીરવા માટે પૂરતો છે. અંધકાર ક્યારેય પ્રકાશને ઓલવી નથી શકતો, પણ પ્રકાશ હંમેશા અંધકારને દૂર કરી શકે છે. આ જ સત્ય અને ધર્મનું મિકેનિઝમ છે. આ સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા. તો હવે હું પૂછવા માંગીશ કે આ બધાનો અર્થ શું છે? આપણે આજના આ ગહન અભ્યાસમાં, આ ડીપ ડાઇવમાં એક નાનકડા સ્ત્રોતમાંથી કેટલી મોટી વાતો તારવી. બહુ જ મહત્વની વાતો. જો આપણે આખી ચર્ચાના તારણોને એકઠા કરીએ તો આ માત્ર એક પૌરાણિક કથાનો સારાંશ નથી. આ એક કમ્પ્લીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. ચોક્કસ. અને હું કહીશ કે આ ઓપરેટિંગ સિસ્ટમ મુખ્યત્વે 3 સિદ્ધાંતો પર કામ કરે છે. કયા 3 સિદ્ધાંતો? પહેલું, તમારી ઓળખ તમારા પદ કે સંપત્તિ પર નહીં, પરંતુ તમારા આંતરિક મૂલ્યો પર આધારિત હોવી જોઈએ, જેથી કોઈ પણ કટોકટી તમને તોડી ન શકે. બરાબર, જે આપણે સીઈઓ વાળા ઉદાહરણમાં જોયું. અને બીજું, મુશ્કેલ સમયમાં ટ્રાન્ઝેક્શનલ નહીં, પણ વેલ્યુ બેઝડ ગઠબંધન બનાવો. જ્યારે તમારો ઉદ્દેશ્ય નિસ્વાર્થ અને વ્યાપક હોય છે, ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ માટે એક ઇકોસિસ્ટમ ઊભી કરી દે છે. હા, હનુમાનજી અને વાનર સેનાની જેમ. અને ત્રીજો સિદ્ધાંત? અને ત્રીજું, ભલે ગમે તેટલો સમય લાગે, પણ શોર્ટકટ કે અધર્મનો માર્ગ ક્યારેય લાંબો ટકતો નથી. સિસ્ટેમિક રીતે લાંબા ગાળે માત્ર ને માત્ર સત્ય જ ટકાઉ હોય છે અને તે જ વિજયી બને છે. આ ખરેખર એવી માર્ગદર્શિકા છે જે દર્શાવે છે કે સાચી સફળતા એ નથી કે તમે કેટલા મોટા મહેલમાં રહો છો, પણ સાચી સફળતા એ છે કે જ્યારે તમને મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે ત્યારે તમે તે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરો છો. એકદમ સાચું. આપણા સ્ત્રોતે કથાની શરૂઆતમાં જ નોંધ્યું હતું કે રામ બાળપણથી જ શાંત હતા. હવે આખી કથા અને આ વિશ્લેષણ પછી મારા મનમાં એક એવો વિચાર આવે છે જે કદાચ આપણે અત્યાર સુધી જે રીતે આ મહાકાવ્યને જોતા આવ્યા છીએ તેને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. અચ્છા, કયો વિચાર? મને જાણવામાં બહુ રસ છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે રામજીમાં સૌથી મોટો વિજય લંકાના યુદ્ધના મેદાનમાં થયો હતો, જ્યારે રાવણનો વધ થયો, સીતાજી મુક્ત થયા અને દુષ્ટતાનો નાશ થયો, ત્યારે ધર્મનો વિજય થયો. પણ જરા વિચારવા જેવી બાબત એ છે, હા, બોલો. શું ધર્મનો સાચો વિજય ખરેખર રાવણના મૃત્યુ સાથે જ થયો હતો? કે પછી ધર્મનો અસલી, સૌથી મોટો અને અંતિમ વિજય તો એ જ દિવસે થઈ ગયો હતો જ્યારે અયોધ્યાના મહેલમાં રામે જરા પણ ક્રોધ કર્યા વિના એકદમ શાંતિથી અને હસતા મુખે દુનિયાની સૌથી શક્તિશાળી રાજગાદીનો મોહ છોડીને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો હતો. ઓહ, આ બહુ જ પાવરફુલ વિચાર છે. કારણ કે જો રામે તે દિવસે ક્રોધ કર્યો હોત, સત્તા માટે બળવો કર્યો હોત, તો કદાચ તેઓ અયોધ્યાના રાજા તો બની ગયા હોત, પણ તેઓ ક્યારેય ભગવાન રામ ન બની શક્યા હોત. બિલકુલ સાચી વાત. તેમણે પોતાની અંદરના ક્રોધને પહેલા હરાવ્યો. હા, તો શું સાચું યુદ્ધ હંમેશા બહાર કોઈ ભૌતિક મેદાનમાં લડાઈ છે? કે પછી સૌથી મોટું અને નિર્ણાયક યુદ્ધ આપણી અંદર, આપણા પોતાના મનમાં, આપણી અપેક્ષાઓ અને આપણી વાસ્તવિકતા વચ્ચે રમાતું હોય છે? આ બહુ જ ડીપ છે. કદાચ સૌથી મોટો વિજય કોઈ શત્રુને હરાવવાનો નથી, પણ પોતાની ઈચ્છાઓ, અહંકાર અને ક્રોધને હરાવવાનો છે. આ એક એવો પ્રશ્ન છે જેની સાથે આજે આપણે આ ગહન ચર્ચાને અહીં જ વિરામ આપીશું.
શાંતિથી વિચારજો કે તમારા જીવનનું કુરુક્ષેત્ર ખરેખર ક્યાં છે અને તમારો અસલી વિજય ક્યાં થવાનો છે. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે.